નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન શિવ કહે છે કે ગરીબીમાંથી મુક્ત થવું હોય તો આ 3 વાતો કોઈને ક્યારેય ન કહેતા। પ્રિય મિત્રો, આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળવાથી તમારા જીવનમાં સુખ, સંપત્તિ અને ધનની વર્ષા થશે। તો ચાલો વાર્તા શરૂ કરીએ। ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, મનુષ્યએ આ 3 વાતો ક્યારેય કોઈને ન કહેવી જોઈએ। જે વ્યક્તિ આ 3 વાતો નથી કહેતો તે ક્યારેય ગરીબ નથી રહેતો। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે પ્રાણનાથ, તે 3 વસ્તુઓ કઈ છે જેને જાણીને વ્યક્તિએ ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી। ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આજે હું પૃથ્વી પર સંન્યાસીનું રૂપ ધારણ કરીને હું તમને આ 3 વાત કહેવા જઈ રહ્યો છું। કૃપા કરીને આ વાર્તા ધ્યાનથી સાંભળજો। જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો આ વાર્તા સંપૂર્ણ સાંભળજો। આ કથાને અધૂરી ના છોડતા, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણપણે સાંભળવાથી તમને ઈચ્છિત ફળ મળે છે। માટે જ આ કથા સંપૂર્ણ સાંભળો। જો તમે શિવ ભક્ત છો તો ભગવાન શિવનો અનાદર ન કરો। ભગવાન શિવ સાધુના રૂપમાં પૃથ્વી પર આવે છે અને એક વાર્તા કહે છે। તો ચાલો આજની સુંદર વાર્તા શરૂ કરીએ। એક સમયે એક શહેરમાં એક ધનિક વેપારી હતો। તેના ઘરમાં કોઈ જ વસ્તુની કમી ન હતી અને તેનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો। તેની પત્ની પણ ખૂબ જ ખુશ હતી, કારણ કે શેઠ તેના માટે દર મહિને નવા ઘરેણાં ખરીદતા હતા અને તેની પત્ની પણ ખૂબ જ ખુશ રહેતી હતી। પ્રિય મિત્રો, શેઠના ઘરના બગીચામાં એક વડનું ઝાડ હતું। સાધુએ એ વટ વૃક્ષ નીચે પોતાના આસનો મૂકીને ધ્યાન કરતા હતા। શેઠ અને શેઠાણી બંને સંન્યાસીથી ખૂબ જ સેવા કરતા અને તેની સંભાળ રાખતા, કારણ કે સંન્યાસી ઘણા વર્ષોથી તે વટ વૃક્ષમાં રહેતા હતા। શેઠ દરરોજ સંન્યાસીને ઘરનું રાંધેલું ભોજન આપતા હતા અને સંન્યાસી પણ તેમને ખૂબ જ પ્રેમ કરતા હતા। ભગવાન શિવ જે સંન્યાસી હતા તે ખૂબ જ પ્રસન્ન કરતા, કારણ કે તેમને કશા માટે બીજે ક્યાંય જવું પડતું ન હતું। શેઠ અને શેઠાણી તેમને દરરોજ સ્વાદિષ્ટ ભોજન ખવડાવતા। પ્રિય મિત્રો, શેઠની પત્ની ખૂબ જ સરળ અને નિર્દોષ સ્વભાવની હતી। તેને ઘરની દરેક વાત બહારના લોકોને કહેવાની ટેવ હતી। એક દિવસ શેઠની પત્નીએ તેના પતિ પિયાજીને પૂછ્યું, તમારો ધંધો કેવો ચાલે છે? આટલો નફો કેવી રીતે કરો છો? પત્નીનો આવો સવાલ સાંભળીને તેને આખી વાત કહી। શેઠે કહ્યું, પ્રિય, હું અનાજનો ધંધો કરું છું। હું ચંબલ ઘાટીમાંથી અનાજ ખરીદું છું અને ઊંચા ભાવે વેચું છું। પ્રિય મિત્રો, શેઠાણી તેના પતિ વિશે આ વાત જાણીને ખૂબ જ ખુશ થયા। તેમણે વિચાર્યું કે મારા પતિ ખૂબ જ બુદ્ધિશાળી છે। આખા નગરને ખબર હોવી જોઈએ કે મારા પતિ કેટલા હોશિયાર છે અને એટલા પૈસા કમાય છે કે હવે શેઠની પત્નીએ આખા શહેરમાં વાત ફેલાવી દીધી કે તેનો પતિ આ રીતે પૈસા કમાય છે। મિત્રો, પછી શું થયું? જ્યારે શહેરના કેટલાક લોકોને ખબર પડી કે શેઠ કેવી રીતે પૈસા કમાય છે, ત્યારે તેઓ બધા જ અનાજનો ધંધો કરવા લાગ્યા। હવે શહેરના ઘણા લોકો અનાજનો વેપાર કરવા લાગ્યા છે। શેઠ જે પહેલા ઓછા ભાવે અનાજ ખરીદતા હતા, હવે તે જ અનાજ મોંઘા ભાવે વેચાવા લાગ્યા છે। શેઠનો ધંધો થોડો ધીમો પડવા લાગે છે। તેને કોઈ ફાયદો થતો નથી અને ધીમે ધીમે તે ગરીબી બની જાય છે। શેઠનો આખો ધંધો પડી ભાંગ્યો। આ જોઈને તે ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે। શેઠ તેમના વ્યવસાયની સમસ્યાથી કંટાળીને બગીચામાં બેઠા હતા। ત્યારે ભગવાન શિવ, જે એક સાધુ હતા, તે આવે છે અને કહે છે, શેઠજી, શું વાત છે? આજે તમે થોડા નારાજ છો? ત્યારે શેઠ કહે છે કે હે સંત મહાત્મા, મારો ધંધો બહુ જ ધીમો ચાલે છે। નફામાં ઘણો ઘટાડો થયો છે। શહેરના અનેક લોકોએ અનાજનો ધંધો શરૂ કર્યો છે, જેના કારણે મારો ધંધો નિષ્ફળ જાય છે। ભગવાન શિવ, જે સાધુ હતા, શેઠની વાત સાંભળીને બોલ્યા, શેઠજી, તમે તમારી સંપત્તિ કેવી રીતે કમાવો છો તે તમે કોઈને કહ્યું હતું? તમે તમારી આજીવિકા કેવી રીતે કરો છો? ત્યારે શેઠ કહે છે, હા સંત મહાત્મા, મેં મારી પત્નીને બધું જ કહ્યું। તે મને પૂછતી હતી કે તમે આટલા પૈસા કેવી રીતે કમાવો છો? ત્યારે મેં તેને કહ્યું કે હું અનાજનો વેપાર કરીને પૈસા કમાઉં છું। પ્રિય મિત્રો, હવે સંન્યાસી આખી વાત સમજે છે। સાધુ કહે છે, શેઠજી, તમે બહુ મોટી ભૂલ કરી છે। તમારે આ વાતો શેઠાણીજીને નહોતી કહેવી જોઈતી। આજે હું તમને એક વાર્તા સંભળાવીશ અને આ વાર્તા દ્વારા હું તમને કહીશ કે વ્યક્તિ ગમે તેટલી નજીક હોય, આ 3 વાતો ક્યારેય કોઈને ના કહેવી જોઈએ।
આ સાથે જ ગરીબી તમારી આસપાસ ભટકશે નહીં. પ્રિય ભક્તો, હવે સાધુ જે ભગવાન શિવ હતા તેઓ તેમને કથા શરૂ કરે છે. સાધુ કહે છે કે શેઠજી, એક સમયની વાત છે. એક શહેરમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે એટલો ગરીબ હતો કે તે તેના પરિવાર માટે યોગ્ય ભોજન મેળવી શકતો ન હતો. ત્યારે સાધુ કહે છે, શેઠજી, ગરીબી એ માણસ માટે અપમાનજનક દુઃખ હતું. પૈસા વિના ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ હતું. પછી સાધુ આગળ કહે છે, શેઠજી, એ ગરીબ માણસ કોઈક રીતે પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. ક્યારેક તેમને ખોરાક મળતો તો ક્યારેક તેને ખાલી પેટે સૂવું પડતું. એક દિવસ ગરીબ માણસની પત્નીએ કહ્યું, આપણી પાસે પૈસા નથી. જો આપણે સવારે ખાવી તો સાંજની આશા નથી. જો આપણે સાંજે ખાશું તો સવારની આશા નથી. આ ક્યાં સુધી ચાલશે? હું કોઈક રીતે મારું ઘર સંભાળી લઈશ, પરંતુ તમે પૈસા કમાવા કંઈક પ્રદેશ ચાલ્યા જાઓ. આપણું પરિવાર આ રીતે ગુજરાન ચલાવી શકશે નહીં. વ્યક્તિ પાસે ગમે તેટલા પૈસા હોય, જો તેની પાસે કોઈ કામ ન હોય તો તે પૈસા પણ નકામા છે. જો આપણે કંઈ નહીં કરીએ તો આપણે આપણા બાળકોને ઉછેર કેવી રીતે કરીશું? ભૂખે મરવા કરતાં કોઈ માટે નાની મજૂરી કરવી વધુ સારી છે. હવે પત્નીની વારંવાર વિનંતીઓ પછી ગરીબ માણસ પૈસા કમાવાની આશા સાથે ઘર છોડી ગયો. તે જંગલોમાં થઈને રાજ્ય તરફ રવાના થયો. ચાલતો ચાલતો તે એક જંગલમાં પહોંચ્યો. લાંબા અંતરના પ્રવાસે જઈ રહ્યો હતો. જ્યારે ગરીબ માણસ થાકી ગયો ત્યારે તેણે જોયું કે આગળ એક છાયાદાર વટનું વૃક્ષ છે. તે ઝાડને લાંબી ડાળીઓ હતી. તેના મૂળ જમીનને સ્પર્શતા હતા. ઠંડી છાંયડો જોઈને તે બિચારો એ ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો. મિત્રો, સંન્યાસી આગળ કહે છે કે તે ગરીબ માણસ વટના ઝાડ નીચે આરામથી સૂતો હતો ત્યારે તેને જોયું કે ક્યાંકથી એક સાપ આવ્યો અને તે સાપ તે જ ઝાડ પર ચડી ગયો. બિચારો એ સાપને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તે વિચારવા લાગ્યો કે આ સાપ આ વડના ઝાડ પર કેવી રીતે ચડી રહ્યો છે અને હવે તે શું કરશે? પછી તેણે જોયું કે ઝાડની ડાળીઓ પર પોપટ અને મેનાનો માળો હતો. પોપટ અને મેનાના બચ્ચાને માળામાં રાખવામાં આવ્યા હતા. સાપને જોઈને પોપટ અને મેનાના બચ્ચાઓ ડરથી ચીસો પાડવા લાગ્યા. બિચારો તરત જ સમજી ગયો કે આ દુષ્ટ સાપ આ બચ્ચાઓને ખાવા આવ્યો છે. હું વિચારવા લાગ્યો કે મેં આ બચ્ચાઓને જોયા છે. જો હવે તેમને બચાવીશ નહીં તો હું દોષિત બની જઈશ. મને પાપ લાગશે. બાળક હોય છે, પછી તે માનવના હોય કે પક્ષીઓના. બાળકોની હંમેશા રક્ષા કરવી જોઈએ. બીજી તરફ એક સાપ તે બાળક સુધી પહોંચે છે ત્યારે જ તે ગરીબ આદમી ઊભો થાય છે અને ઝાડની વડના છાયા પર ચડી જાય છે. પછી તેણે તે સાપને મારીને નીચે ફેંકી દીધો. ત્યારબાદ આવીને એ જ વડના ઝાડ નીચે સૂઈ ગયો. પોપટ અને મેનાના બાળકોએ તેમની રક્ષા કરનાર ગરીબ માણસને મનમાં અનેક આશીર્વાદ આપવાનું શરૂ કર્યું. ભક્તો, તે જ સમયે પોપટ અને મેના તેમના બાળકો પાસે આવે છે. પોપટ અને મેનાના બાળકો તેમના માતા પિતાને નજીક આવતા જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેમને આખી ઘટના જણાવે છે કે આજે આ ઝાડ નીચે પહેલો માણસ આપણા માટે દેવદૂત બનીને આવ્યો છે. એક ભયંકર સાપ અમને ખાવા આવ્યો હતો. આપણે તેના ઋણી બની ગયા છીએ. જો આ માણસે એ સાપને માર્યો ન હોત તો આજે અમે માળામાં જીવતા ન હોત. આનાથી અમારા પર મોટો ઉપકાર થયો છે. પોપટ અને મેના તેમના બાળકો પાસેથી પ્રવાસીની પ્રશંસા સાંભળીને ખૂબ જ ખુશ થાય છે. પોપટ અને મેના તે ગરીબ માણસ પાસે પહોંચીને કહે છે કે હે મનુષ્ય, આજે તમે અમારા બાળકોના જીવ બચાવીને અમને તમારા ઋણી બનાવી દીધા છે. તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો? પોપટ અને મેનાએ પૂછ્યું. ત્યારે ગરીબ આદમી કહે છે કે ઓ પંખી, હું ગરીબ માણસ છું અને પૈસા કમાવા પરદેશ જઉં છું. પ્રવાસથી કંટાળીને હું આ વટ વૃક્ષની છાયા નીચે બેસીને આરામ કરવા બેઠો. પછી મેં જોયું કે એક દુષ્ટ સાપ તમારા બાળકોને ખાવા તમારા માળાની નજીક જતો હતો. મેં તેને મારી નાખ્યો. ત્યારે પોપટ અને મેનાએ કહ્યું, ભાઈ, તમે અમારા પર મોટો ઉપકાર કર્યો છે. દુનિયામાં સૌથી મોટી ખુશી બાળકોથી છે. બાળકોથી વધારે કોઈ પ્રેમ જેવું નથી હોતું. તમે પણ તમારા બાળકો માટે પૈસા કમાવા જઈ રહ્યા છો. હવે તમે અમારા બાળકોનો જીવ બચાવ્યો છે. અમે તમારા બાળકોની ભૂખ સંતોષવા માંગીએ છીએ. પછી તેણે કહ્યું કે અમે બંને પોપટ અને મેના નામના પક્ષીઓ છીએ. અમે હંમેશા કિંમતી મોતી ખાઈએ છીએ અને અમે સાંભળ્યું છે કે મોતી મનુષ્ય માટે ખૂબ જ મૂલ્યવાન છે. અમે તમને કેટલાક મોતી આપીએ છીએ. તમે તેને વેચો અને બજારમાંથી ખાવાની વસ્તુઓ ખરીદો અને આજથી તમે અહીં જ રહો અને અમારા બાળકોની સંભાળ રાખો.
અમે દરરોજ તમારા માટે આ કિંમતી મોતી લાવતા રહીશું. પોપટ અને મેનાની વાત સાંભળીને ગરીબ માણસ ખુશ થઈ ગયો. વિચારે છે કે અહીં ધન મળે તો આપણે બહાર કેમ જવું જોઈએ. પ્રિય ભક્તો, તે આગળ કહે છે કે શેઠજી, તે ગરીબ માણસ પોતાના પાસેથી કેટલાક મોતી લઈને બજારમાં ગયો અને તેની ખાદ્ય સામગ્રી ખરીદી. તેણે તે ઝાડ નીચે ઝૂંપડું બાંધ્યું અને ત્યાં જ રહેવા લાગ્યો અને પોપટ મેનાના બાળકોની સંભાળ લેવા લાગ્યો. હવે પોપટ અને મેનાને રાહત થઈ. તેઓને તેમના બાળકોનું રક્ષણ કરવા માટે કોઈ મળી ગયું હતું. હવે તેઓ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર જ ખોરાકની શોધમાં સવારે પોતાના માળામાંથી ઉડી જતા અને સાંજે પાછા ફરતા. તેઓ તેમના બાળકોને માળામાં સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થયા અને ગરીબ માણસનો આભાર માન્યો અને તેને કેટલાક મોતી લાવ્યા. આ રીતે પેલા બિચારાને ધીમે ધીમે પોપટ અને મેનાનું કામ કરતા 2 મહિના વીતી ગયા. અહીં પોપટ અને મેનાના બાળકો પણ મોટા થયા. હવે તે ગરીબ માણસને તેની પત્ની અને બાળકો યાદ આવવા લાગ્યા. એક દિવસ તેને પોપટ અને મેનાને કહ્યું કે તે તેના ઘરે જવા માંગે છે. ખબર નહીં કે અમારી પત્ની અને બાળકો કેવા હશે. ત્યારે પોપટ અને મેનાએ કહ્યું કે હે ભાઈ, હવે તું કોઈ ચિંતા કર્યા વગર તારા ઘરે જા અને તારા બાળકો સાથે રહે. અમારા બાળકો પણ હવે ઉડવામાં સક્ષમ બન્યા છે. હવે કોઈ ડર નથી. તમે તમારી પત્ની અને બાળકો પાસે જાઓ. જો તમને ક્યારેય અમને મળવાનું મન થાય તો આ જગ્યાએ આવો. આટલું કહીને પોપટ અને મેના પેલા ગરીબને ઘણા મોતી આપે છે. હવે તે ગરીબ વ્યક્તિ તે મોતી પોતાની સાથે લઈને તેના ઘરે પહોંચે છે. જ્યારે તેણે તેની પત્નીને મોતી બતાવ્યું ત્યારે તેને પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે પતિને પૂછ્યું કે આ કિંમતી મોતી તમે કેવી રીતે લાવ્યા? ત્યારે પેલા માણસે કહ્યું કે હે પ્રિય, હું છેલ્લા 2 મહિનાથી પોપટ અને મેનાનું કામ કરું છું. તેણે મને આ કિંમતી મોતી આપ્યા છે. આ મોતી ખૂબ જ કિંમતી અને અમૂલ્ય છે. આને વેચીને આપણે આપણું ઘર મોટું કરીશું અને આપણા બાળકો માટે સારા કપડાં ખરીદીશું અને તમારા માટે બનાવેલા નવા ઘરેણાં પણ ખરીદીશું. પ્રિય મિત્રો, ભગવાન શિવ એક સાધુના રૂપમાં કહે છે, શેઠજી, હવે તે માણસે તે મોતી વેચ્યા અને તેના ઘર માટે જરૂરી તમામ વસ્તુઓ બજારમાંથી લઈ આવ્યો અને પોતાનું નવું ઘર બનાવવાનું શરૂ કર્યું અને તે આરામદાયક જીવન જીવવા લાગ્યો. પરંતુ મિત્રો, તે રાજ્યમાં એક પ્રતાપસિંહ નામનો રાજા હતો. રાજા એક ભયંકર બીમારીથી પીડાતો હતો. રાજા કોઈની સારવારથી સાજો ન થયો. ત્યારે એક વૈદ્ય રાજાને કહ્યું, મહારાજ, તમારો જીવ બચી શકે છે. જો તમે પોપટના બાળકનું માંસ મળી જાય તો તમે કાયમ માટે સાજા થઈ જશો. આમ વૈદ્યની વાત સાંભળીને તે રાજા પ્રતાપસિંહે પોતાના રાજ્યમાં જાહેરાત કરાવી કે જે કોઈ પોપટ લાવશે તેને સોનાના સિક્કા આપવામાં આવશે. પ્રિય મિત્રો, ધીરે ધીરે આ સમાચાર રાજ્યભરમાં ફેલાઈ ગયા. બધા જ પોપટને અહીં ત્યાં જોવા લાગ્યા, પરંતુ પોપટ કોઈને મળ્યો નહીં. એક દિવસ ગરીબ માણસની પત્ની તેના પડોશની કેટલીક સ્ત્રીઓ સાથે બેસીને વાતો કરી રહી હતી. કેટલીક ઘરગથ્થુ બાબતો પર ચર્ચા થઈ રહી હતી. અમારી વાતચીત દરમિયાન પોપટનો વિષય આવ્યો. એક સ્ત્રીએ કહ્યું, બહેન, શું તમે જાણો છો કે રાજાએ પોપટનું બાળક લાવવાનો આદેશ આપ્યો છે? પોપટ લાવવો એ સરળ કાર્ય નથી. જ્યારે ગરીબ માણસની પત્નીએ સાંભળ્યું કે રાજા બીમાર છે અને તેને જાહેરાત કરી છે કે જે કોઈ તેને પોપટનું બચ્ચું લાવી દેશે તે તેને સોનાની સિક્કાઓથી સમૃદ્ધ બનાવશે. આ સાંભળીને ગરીબની પત્ની બોલી, અરે બહેનો, પોપટ લાવવો એ ક્યાં મોટી વાત છે. મારા પતિ 2 મહિના સુધી પોપટ અને મેનાનું કામ કરીને પાછા આવ્યા છે. તે એક નહીં પણ ઘણા બધા પોપટ લાવી શકે છે. શહેરની સ્ત્રીઓએ તેમની વાત સાંભળી અને તેમના પતિઓને કહ્યું. ધીરે ધીરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા. રાજાએ એ પણ સાંભળ્યું કે તેના રાજ્યમાં એક વ્યક્તિ છે જે પોપટ અને મેનાનું કામ કરીને આવ્યો છે. રાજાએ તેના સૈનિકોને તે માણસને પકડવા માટે આદેશ આપ્યો અને તેને પોપટનું બચ્ચું લાવવા કહ્યું. રાજાએ કહ્યું કે બદલામાં તમે જે ઇનામ માંગ્યું તે અમે તમને આપીશું. આ સાંભળીને તે માણસ ડરી ગયો અને બોલ્યો, મહારાજ, તમે મારો જીવ લઈ શકો છો, પરંતુ હું તમને પોપટનું બચ્ચું ન આપી શકું. મેં તેનો જીવ બચાવ્યો હતો. રક્ષક કેવી રીતે ભક્ષક બની શકે? રાજા પ્રતાપસિંહ તેમના ઇનકાર પર ખૂબ જ ગુસ્સે થયા અને કહ્યું કે જો તમે અમારી વાત નહીં સાંભળો અને બચ્ચા પોપટને પાછા નહીં લાવો તો અમે તમારી પત્ની અને બાળકોને મારી નાખીશું. પ્રિય મિત્રો, પછી ભગવાન શિવના રૂપમાં ઋષિ કહે છે કે જ્યારે તેના બાળકોની સુરક્ષાની વાત આવે છે ત્યારે માણસ સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં તે કોઈ પણ કરવા મજબૂર બની જાય છે. રાજાની વાત સાંભળીને બિચારો ખૂબ જ ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે હવે તેને કોઈક રીતે પોપટના બચ્ચાને લાવીને રાજાને આપવું જ પડશે.
ઘરે આવીને પત્નીને ઠપકો આપવા લાગ્યો. તે શું કર્યું? તને બિલકુલ સમજણ નથી. હું શું કરું અને ક્યાં જાઉં તે બધું જ તે શહેરની સ્ત્રીઓને આ વાત કેમ કરી? ધીરે ધીરે આ વાત સમાચાર રાજા પ્રતાપસિંહ સુધી પહોંચ્યા. હવે મને એ બતાવ કે મારે શું કરવું જોઈએ. જે પોપટ અને મેનાએ આપણા ખાવા માટે અન્ન, રહેવા માટે નવું ઘર અને પહેરવા માટે સારા કપડાં આપ્યા, તેને હું કેવી રીતે દગો આપી શકું? તે મહિલાઓને આ વાત કહીને મોટી ભૂલ કરી છે. તે વ્યક્તિ કહે છે કે પ્રિય, આપણા ઘરની વાતો ક્યારેય બીજાને ન જણાવવી જોઈએ. પહેલાં તો તમારા ઘરમાં કેટલા પૈસા છે અને તમારી આવકનો સ્ત્રોત શું છે, આ વાતો ક્યારેય બીજાને ન જણાવવી જોઈએ. ઘરમાં પરસ્પર પ્રેમમાં વાત અને પતિ પત્નીની ઝઘડા, મતભેદ કે અપમાન વિશે વાત ન કરવી જોઈએ. નહીં તો લોકો આપણા રહસ્યો જાણીને, આપણી નબળાઈને સમજીને આપણો ફાયદો ઉઠાવે છે. ચોથી વાત, તમારી નબળાઈને બીજાની સામે ન જણાવો અને તમારી પ્રગતિનું રહસ્ય કોઈને ન જણાવો. જે વાતો તમારા પરિવાર માટે દુઃખ લાવી શકે છે તે ક્યારેય બહાર ન લાવવી જોઈએ. ખાસ કરીને તમારી પત્નીને એવી વાતો ન કહો જેનાથી ઘરની ઇજ્જત નષ્ટ થઈ જાય, પરિવારમાં મુશ્કેલી આવે, કોઈના જીવનનું નુકસાન થાય, પરિવારમાં વિભાજન થાય અથવા તો તમારા સંબંધો બગડે. કારણ કે કહેવાય છે ને કે મહિલાઓનું પેટ એવું વસ્તુઓને પચાવી શકતું નથી. હવે ગરીબ માણસે કહ્યું, પ્રિય, તમારી આ ભૂલ અમારા પરિવારને મૃત્યુના જોખમમાં મૂકી રહી છે. જો તમે આ વાત છુપાવી હોત તો આજે આપણા ઘરમાં કોઈ પણ ડર વિના સુખી જીવન જીવી રહ્યા હોત. હવે જો રાજાની પરવાનગી હશે તો પોપટનું બાળક લાવીને રાજાને આપવું જ પડશે. પરંતુ આમ કરવાથી હું પાપી કહેવાઈશ. જે બાળકોને મેં આટલા દિવસ સુધી સંભાળ્યા, જેમને મેં મરતા બચાવ્યા, હવે હું તેમને કેવી રીતે મોતને ઘાટ ઉતારી શકું? પત્ની કહેવા લાગી, પતિ, હવે ગમે તે થાય, પણ જો આપણો અને આપણા બાળકોનો જીવ બચાવવો હોય તો તમારે પાપ કરવું જ પડશે. પ્રિય ભક્તો, હવે તે ગરીબ માણસ ખૂબ જ લાચાર અનુભવી રહ્યો હતો. તે જંગલ તરફ ચાલવા લાગ્યો, જ્યાં તે પોપટના બાળકોની સંભાળ રાખતો હતો. બીજી તરફ પોપટ અને મેના અને તેમના બાળકોએ જ્યારે ગરીબ માણસને પોતાની તરફ આવતો જોયો તો તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. ત્યારબાદ તે ગરીબ માણસે પોપટ અને મેનાને બધી જ વાત જણાવી. ત્યારે તેમાંથી પોપટ અને મેના કહેવા લાગ્યા કે આપણામાંથી કોણ તેની સાથે જશે અને તેનો અને તેના બાળકોનો જીવ બચાવશે. ત્યારે પોપટ કહે, બાળકો, પણ એક વાત યાદ રાખજો, તમારામાંથી જે તેની સાથે જાય છે તે ક્યારેય પાછો નહીં આવે. તે શહેરના રાજા માટે ખોરાક બનશે. પ્રિય ભક્તો, પછી પોપટે બાળકોને પૂછ્યું કે તમે આવું કેમ બોલો છો? પોપટ બાળકોને કહે છે કે અહીંનો રાજા બીમાર પડ્યો છે અને વૈદ્યે તેને પોપટના બાળકનું માંસ ખાવાનું કહ્યું છે, તો તમારામાંથી એક તેને લેવા આવ્યો છે. જો તમારામાંથી કોઈ તેની સાથે જવા તૈયાર હોય તો તે જઈ શકે છે. ત્યારે એક બાળક કહેવા લાગ્યો કે હે માતા પિતા, તે માણસે અમારો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ ભારે મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં આપણે પણ તેની મદદ કરવી જોઈએ. જો આપણું જીવન આપણી સાથે જવા તૈયાર હોય તો પણ તે જઈ શકે છે. ત્યારે એક બાળક કહેવા લાગ્યો કે હે માતા પિતા, તે માણસે અમારો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ ભારે મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં આપણે પણ તેની મદદ કરવી જોઈએ. ભલે અમારું જીવન બલિદાન આપવામાં આવે, અમે ચોક્કસપણે તેની સાથે જઈશું. બીજી તરફ તે માણસ વડના ઝાડ નીચે આવે છે અને પોપટ મેનાને પોતાનું દુઃખ કહે છે. ત્યારે પોપટ મેના કહે, ઓ ભાઈ, ચિંતા ના કર, અમારા બાળકો તમારી સાથે જવા તૈયાર છે, તમે આમાંથી એક લો. ભક્તો, હવે તે ગરીબ માણસ પોપટના એક બાળક સાથે પાછો ફરે છે અને તે લે છે અને રાજાને આપે છે. રાજા તે બાળક પોપટને પાંજરામાં બંધ કરે છે અને તેના નોકરને તેને રાખવા કહે છે. રાજા કહે છે કે આપણે તેને સવારે બહાર કાઢીશું અને પછી તેનું માંસ ખાઈશું. પ્રિય મિત્રો, હવે શું થાય છે કે રાજા પ્રતાપસિંહને એક પુત્ર હતો જે પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેને ખબર ન હતી કે આ પોપટ તેના પિતાને ખાવા માટે લાવવામાં આવ્યો છે. તે જ જગ્યાએ તે તેના મિત્રો સાથે રમી રહ્યો હતો, જ્યાં બાળક પોપટ પાંજરામાં કેદ હતો. જ્યારે રાજકુમારે એક સુંદર પોપટને પિંજરામાં રાખ્યો હતો તે જોઈને ત્યારે તેણે તેની સાથે રમવાનું શરૂ કરી દીધું. અને ત્યારબાદ રાજકુમારનો એક મિત્ર કહે છે કે દોસ્ત, આ પક્ષીને બહાર લઈ જા, આ આટલો સુંદર પોપટ છે, તેના માટે પાંજરામાં રહેવું યોગ્ય નથી, આપણે તેને મુક્ત કરી દઈએ. પોતાના મિત્રની વાત સાંભળીને રાજકુમાર પોપટના બાળકને પાંજરામાંથી બહાર કાઢે છે. તેણે પાંજરું ખોલતા જ બાળક પોપટ આકાશમાં ઉડી જાય છે.
ધીરે ધીરે રાજા સુધી સમાચાર પહોંચ્યા કે તમારા રાજકુમારે તે પોપટને છોડી દીધો છે. હવે તમારો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ છે. આ સાંભળીને રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે તરત જ રાજકુમારને બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું, હે મૂર્ખ પુત્ર, તે પોપટના બચ્ચાને કેમ છોડી દીધો? રાજકુમાર ખૂબ જ ગભરાઈ ગયો અને બોલ્યો, પિતાજી, મને કેવી રીતે ખબર પડે કે તે ઉડી જશે? હું ફક્ત તેની સાથે રમવા માંગતો હતો. પુત્રની વાત સાંભળીને રાજા વધુ ગુસ્સે થયો અને તેને શહેરમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો. પ્રિય મિત્રો, હવે રાજાના સૈનિકો રાજકુમારને શહેરની સીમાની બહાર છોડી દે છે. બીજી બાજુ પોપટનું બચ્ચું તેના માતા પિતાને ત્યાં જાય છે અને તેમને બધું કહે છે કે રાજાના પુત્રએ તેને મુક્ત કર્યો છે. પોપટ અને મેનાએ જ્યારે પોતાના બાળકને જોયો ત્યારે કહ્યું, દીકરા, રાજાના પુત્રએ તને મુક્ત કર્યો છે, પરંતુ તે પોતે મુશ્કેલીમાં છે. તેના દુષ્ટ પિતાએ તેને શહેરની બહાર કાઢી મૂક્યો છે. હવે તેના જીવનની જવાબદારી તમારા પર છે. તમે જાઓ અને તેને મદદ કરો. પ્રિય પોપટ રાજકુમારને મદદ કરવા તેની પાસે પહોંચે છે. રાજકુમાર તેણીને જોતાની સાથે જ ઓળખી જાય છે કે આ એ જ પક્ષી છે જેને મેં પાંજરામાંથી છોડાવ્યું હતું. રાજકુમાર કહે છે કે તારા કારણે મારા પિતાએ મને શહેરની બહાર કાઢી મૂક્યો છે. હવે તમે જ કહો કે મારે શું કરવું જોઈએ અને ક્યાં જવું જોઈએ? પોપટ કહે છે કે દોસ્ત, ચિંતા ના કર. તે મારો જીવ બચાવ્યો એટલે હું તારી મદદ કરવા આવ્યો છું. હવે હું સુખ અને દુઃખમાં તારી સાથે આવ્યો છું. હવે હું સુખ અને દુઃખમાં તારી સાથે જ રહીશ. ભક્તો, હવે રાજકુમાર ખુશ થઈ ગયા, કારણ કે ઓછામાં ઓછું તેને જીવન સાથી મળી ગયો હતો. હવે પોપટ અને રાજકુમાર બંને બીજા શહેરમાં ફરવા લાગ્યા. ચાલતા ચાલતા બંને એક સુંદર બગીચામાં પહોંચે છે. રાજાની પુત્રી પણ તેના મિત્રો સાથે ફરવા માટે આ જ બગીચામાં આવતી. તે રાજાની પુત્રીનું નામ રૂપમતી હતું. રાજકુમારી રૂપમતી ખૂબ જ સુંદર હતી. તેની સુંદરતાની આખા શહેરમાં ચર્ચા હતી. રાજકુમાર અને પોપટ બગીચામાં બેઠા હતા. જ્યારે રાજાની પુત્રી રૂપમતી તેના મિત્રો સાથે બગીચાની મુલાકાત લેવા આવે છે. રાજકુમારીને જોઈને રાજકુમાર ઝાડની પાછળ છુપાઈ જાય છે અને પોપટ રાજકુમારીની સામે પહોંચી જાય છે. સુંદર પોપટ જોઈને રાજકુમારી મોહિત થઈ જાય છે. તે તેને પકડવા માંગે છે, પરંતુ પોપટ હાથમાં આવતો નથી. અહીં રાજકુમાર રાજકુમારી રૂપમતીની સુંદરતાથી મોહિત થઈ જાય છે. પ્રિય ભક્તો, બગીચામાં થોડો સમય લટાર માર્યા પછી રાજકુમારી તેના મહેલમાં પાછી આવે છે. રાજકુમાર રાજકુમારી પર સંપૂર્ણ રીતે મુગ્ધ હતો. હવે તેને એક ક્ષણ પણ સારું નહોતું લાગતું. ત્યારે પોપટે કહ્યું, દોસ્ત, ચિંતા ના કર. હું તને એ વ્યક્તિ સાથે પરિચિત કરાવીશ કે જેના પ્રેમમાં તું પડ્યો છે. રાજકુમારે કહ્યું, મિત્ર, કૃપા કરીને કોઈક રીતે મને તે રાજકુમારીનો પરિચય કરાવો. હું હવે તેના વિના જીવી શકીશ નહીં. પોપટે કહ્યું, દોસ્ત, તમે મારા પર વિશ્વાસ છે. હું શોધીશ કે રાજકુમારી ક્યાં રહે છે અને તમે તેને કેવી રીતે મળી શકો. પ્રિય ભક્તો, હવે પોપટ રાજકુમારી રૂપમતી પાસે જાય છે. રૂપમતીના મહેલની આસપાસ સૈનિકો તૈનાત હતા, પરંતુ પોપટ ઉપરથી ઉડીને રાજકુમારીના ઓરડાની બહાર બેસી ગયો. પોપટ ત્યાંથી આખું દ્રશ્ય જુએ છે અને આવીને રાજકુમારને આખું વાત કહે છે કે મહેલમાં જઈને રાજકુમારીને મળવું બહુ જ મુશ્કેલ છે. પોપટ કહે, તમે એક કામ કરો, મને તમારો રૂમાલ આપો. હું આજે તારો રૂમાલ રાજકુમારીને આપીશ અને તેની ચૂંદડી લાવીશ. પ્રિય ભક્તો, હવે રાત્રે પોપટ રાજકુમારીનો રૂમાલ લાવીને રાજકુમારીની પાસે મૂકે છે અને રાજકુમારીની ચૂંદડી પોતાની સાથે લઈ જાય છે. જ્યારે રાજકુમારી રૂપમતી સવારે ઉઠે છે ત્યારે તેણીએ જોયું કે તેની ચૂંદડી ગાયબ છે અને તેની પાસે એક રૂમાલ રાખવામાં આવ્યો છે. રાજકુમારી તરત જ સમજી જાય છે કે રાત્રે એક માણસ તેની ચેમ્બરમાં આવ્યો હતો. તેણીએ જોયું કે તેણીની ચૂંદડી ગાયબ હતી અને તેની જગ્યાએ એક માણસનો રૂમાલ રાખવામાં આવ્યો હતો. રાજકુમારી ખૂબ જ વિચલિત થઈ જાય છે અને તેના તમામ સૈનિકોને ચેતવણી આપે છે. તેની રાત્રે તેની પાસે આવેલા સૈનિકોને પૂછે છે, પરંતુ કોઈની પાસે કોઈ જવાબ નથી. હવે રાજકુમારીના રૂમની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી હતી. પ્રિય ભક્તો, આગલી રાત્રે પોપટ ફરીથી રાજકુમારીના ઓરડામાં જાય છે અને તેના મિત્ર દ્વારા લખેલો પત્ર રાજકુમારી સુધી પહોંચાડે છે. બીજે દિવસે જ્યારે રાજકુમારી જાગી અને પત્ર વાંચે છે ત્યારે તેમાં લખ્યું છે કે રાજકુમારી, મેં તમને જોયા તે ક્ષણથી હું તમારો બની ગયો છું. હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. જો તમારે મને મળવું હોય તો તમારા બગીચામાં આવો. હું તમને ત્યાં જ મળીશ. હવે રાજકુમારી તેની સહેલીઓ સાથે બગીચામાં જાય છે.
પરંતુ તેને ત્યાં કોઈ જ પુરુષ દેખાતો નથી. માત્ર એ પોપટ જ ત્યાં ફરે છે જે તેણે તે દિવસે જોયો હતો. પોપટ રાજકુમારીને કહે છે, રાજકુમારી, તમે જેને શોધી રહ્યા છો હું તેનો પરિચય કરાવી શકું છું, પરંતુ પહેલાં તમે વચન આપો કે તમે આ વાત તમારા પિતાને નહીં કહો અને તેઓ મારા મિત્રની ધરપકડ નહીં કરે. રાજકુમારીએ વચન આપ્યું કે તે તેને બંદી બનાવશે નહીં. મને તેને મળવા દો, જે આટલી કડક સુરક્ષા છતાં મારા રૂમમાં પહોંચી ગયો. પછી પોપટે તેના મિત્રને રાજકુમારને બોલાવ્યો. ભક્તો, રાજકુમાર જોવામાં પણ ખૂબ જ સુંદર હતો. તેનું રૂપ જોઈને રાજકુમારી પણ તેના તરફ આકર્ષાઈ. પછી રાજકુમાર આવીને રાજકુમારીની પાસે બેસી જાય છે અને તેના સુંદર ચહેરાને ખૂબ જ ધ્યાનથી જોવા લાગે છે. રાજકુમારીએ પૂછ્યું, તમે કોણ છો અને આટલી કડક સુરક્ષા પછી પણ તમે મારા રૂમમાં કેવી રીતે પહોંચ્યા? રાજકુમારે કહ્યું, પ્રિય, જ્યારે હૃદયમાં પ્રેમ હોય ત્યારે કોઈ પણ કાર્ય અશક્ય નથી. જ્યારથી મેં તમને જોયા ત્યારથી હું તમારા પ્રેમમાં પડી ગયો છું અને તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. મિત્રો, જ્યારે રાજકુમારીએ પૂછ્યું કે તમે કોણ છો અને તમે ક્યાંથી આવ્યા છો, ત્યારે રાજકુમારે તેને તેની સંપૂર્ણ વાર્તા કહી. રાજકુમારની વાર્તા સાંભળ્યા પછી રાજકુમારીને તેના પ્રત્યે સહાનુભૂતિ થઈ. હવે રાજકુમારી રૂપમતી રોજે રાજકુમારને મળવા તે બગીચામાં આવતી હતી. એક દિવસ રાજકુમારીએ કહ્યું, રાજકુમાર, મારા પિતા તમારી સાથે ક્યારેય લગ્ન નહીં કરાવે, તેથી જ હું તમારી સાથે ભાગી જાઉં છું અને આપણે કોઈ બીજી જગ્યાએ જઈને લગ્ન કરીશું અને ખુશીથી જીવન જીવીશું. પ્રિય મિત્રો, હવે એવું જ થાય છે. રાજકુમારી રાજકુમાર સાથે ઘોડા પર બેસીને ભાગી જાય છે અને લાંબુ અંતર ગયા પછી તેઓ એક ઝૂંપડું બાંધે છે અને લગ્ન કરે છે અને સાથે રહેવાનું શરૂ કરે છે. બંને સાથે રહે છે ત્યારે ઘણો સમય પસાર થાય છે અને પોપટ પણ તેમની સાથે રહે છે. પ્રિય મિત્રો, ભગવાન શિવ સંન્યાસીના રૂપમાં કહે છે, શેઠજી, તે રાજકુમારીની ઝૂંપડીમાં અચાનક આગ લાગી અને એ જ આગને ઓલવવાનો પ્રયાસ કરતી વખતે પોપટનું એક પીછું બળી ગયું. ત્યારે પોપટે કહ્યું, જુઓ દોસ્ત, હવે તું તારા ઘરે જા અને હવે તારા પિતાનો ગુસ્સો શાંત થઈ ગયો હશે. હવે તારા પિતા તને કંઈ નહીં કહે. તે તને તારી વહુ સાથે જોશે ત્યારે માફ કરી દેશે. મારી એક પાંખ બળી ગઈ છે. હું હવે ઉડી શકતો નથી, તેથી હું થોડા દિવસો અહીં રહીશ અને મારી પાંખોની રાહ જોઉં છું. જ્યારે મારી પાંખો ફરી ઉગશે ત્યારે હું તને મળવા ચોક્કસ આવીશ. પ્રિય મિત્રો, આ રીતે રાજકુમાર અને તેની પત્ની બંને તેમના શહેર તરફ પ્રયાણ કરે છે. ચાલતી વખતે રસ્તામાં એક નદી આવે છે. એક નાવિકે નદી પર હોડી ચલાવતો હતો. રાજકુમાર તેની પત્ની સાથે હોડીમાં બેસે છે. જેવી હોડી નદીની વચ્ચે પહોંચે છે, રાજકુમાર એક ઉંદરને વારંવાર હોડી પર ચડતો જુએ છે, પરંતુ નાવિક તેને હટાવીને નદીમાં ફેંકી દે છે. ઘણી વખત નાવિક તે ઉંદરને હટાવતો પછી રાજકુમાર કહેવા લાગ્યો, આ લાચાર ઉંદર આ રીતે પાણીમાં ડૂબીને મરી જશે. તે પોતાનો જીવ બચાવવા માટે આ બોટ પર ચડી રહ્યો છે, તેને ચડવા દો. જ્યારે રાજકુમારે નાવિકને કહ્યું તો ઉંદર હોડી પર ચડી ગયો. ઉંદર હોડીની અંદર જતાની સાથે જ અંદર ગયો અને સંતાઈ ગયો. થોડા સમય પછી તેઓએ જોયું કે ધીમે ધીમે પાણી બોટની અંદર આવવા લાગ્યું. પ્રિય મિત્રો, એ જ ઉંદરે હોડીને કરડીને તેમાં કાણું પાડ્યું હતું, જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. જ્યારે બોટમાં પાણી વધવા લાગ્યું ત્યારે હોડી ડૂબવા લાગી. ધીમે ધીમે જ્યારે હોડી સંપૂર્ણ રીતે ડૂબી ગઈ તે સમયે રાજકુમારી અને રાજકુમાર પાણીમાં તરવા લાગ્યા. પાણીના વહેણને કારણે રાજકુમાર ખૂબ જ દૂર સુધી પહોંચી ગયો અને રાજકુમારી રૂપમતી પણ એ જ પાણીમાં વહીને રાજાના બગીચામાં પહોંચી ગઈ. બગીચામાં રહેતા માળીએ જ્યારે રાજકુમારીને નદીના કિનારે બેભાન પડેલી જોઈ ત્યારે તેને જઈને રાજાને જાણ કરી. જ્યારે રાજાએ સુંદર છોકરીને જોઈ તે તેના પર મોહિત થઈ ગયો અને સુંદર રાજકુમારીને જોઈને તે તેના મહેલમાં લઈ જાય છે અને રાજ્યના ચિકિત્સક દ્વારા તેની સારવાર કરાવે છે. ભક્તો, થોડા દિવસો પછી જ્યારે રાજકુમારી સ્વસ્થ થઈ જાય છે ત્યારે એક દિવસ તેણે રાજાને તેની નજીક ઊભેલા જોયા. રાજા પહેલેથી જ રાજકુમારી રૂપમતીના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. હવે તે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતો હતો. રાજાએ કહ્યું કે રાજકુમારી, આ દુનિયામાં તારું કોઈ પણ નથી. હવે તું મારી પત્ની બની જા. તને અમારી રાણી બનાવી અમારા મહેલમાં ખૂબ જ આરામથી રહે. પ્રિય ભક્તો, રાજકુમારી રૂપમતી ખૂબ જ બુદ્ધિશાળી હતી. તેણીએ મનમાં વિચાર્યું કે જો તે આ સમયે રાજા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરશે
તો રાજા તેના પર દબાણ કરશે. તેથી તેણે રાજા પાસે થોડા દિવસોનો સમય માંગ્યો. રૂપમતીએ કહ્યું, રાજા સાહેબ, તમે થોડા દિવસો રાહ જુઓ, પછી હું તમારી સાથે લગ્ન કરીશ. હવે રાજકુમારી આજ રાજાના મહેલમાં રહેવા લાગી અને ગરીબ અને અસહાય લોકોને ભોજન આપવા લાગી. મિત્રો, આગળ શું થાય છે કે તેનો પતિ રાજકુમાર જે પાણીમાં ધોવાઈ ગયો હતો, ગરીબ સાથે મુશ્કેલીમાં અહીં ત્યાં ભટકતો, ખોરાકની શોધમાં તે જ જગ્યાએ પહોંચે છે. રાજકુમાર પણ ત્યાં પહોંચી ગયો ત્યારે રાજકુમારી ગરીબોને ભોજન કરાવતી હતી. રાજકુમારીએ તેને જોતાની સાથે જ તેને ઓળખી લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અને ત્યારે તે પોપટ પણ તે રાજકુમારી પાસે અનાજ લેવા માટે આવે છે, જેની હવે નવી પાંખો બહાર આવી ગઈ હતી. જ્યારે તે અનાજ લેવા આવ્યો ત્યારે તેણે રાજકુમાર અને રાજકુમારીને ઓળખી લીધા. જ્યારે રાજકુમારી રૂપમતીએ પોપટને જોયો ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ પોપટને આખી વાત કહી કે તેઓ અહીં આમ જ અટક્યા છે અને રાજાને પણ ખબર નથી કે તેઓ પતિ પત્ની છે. ત્યારે પોપટે કહ્યું કે હે રાજકુમાર, ચિંતા ન કરો. આજે રાત્રે જ્યારે રાજાના બધા જ સૈનિકો સૂઈ જશે ત્યારે હું તમને અહીંથી બહાર કાઢીને તમારા પિતાના ઘર સુધી લઈ જઈશ. પ્રિય ભક્તો, જે થવાનું હતું તે થઈ ગયું. જ્યારે રાત પડે છે ત્યારે રાજાના બધા જ સૈનિકો ગાઢ નિંદ્રામાં પડે છે. જ્યારે બધા જ સૈનિકો સૂઈ ગયા ત્યારે રાજકુમારી અને રાજકુમાર મહેલની બહાર નીકળી ગયા. રાતના અંધકારમાં રાજકુમાર તેના પિતા પ્રતાપસિંહના રાજ્યમાં પહોંચી ગયો. રાજકુમાર તેની પત્ની સાથે તેના પિતા પાસે પહોંચ્યો. રાજકુમારના પિતા તેમને જોઈને ખુશ થયા. તેણે પોતાના કૃત્ય પર પસ્તાવો કર્યો અને કહ્યું કે તેણે તેના પુત્રને શહેરની બહાર કાઢીને ખૂબ જ ખરાબ કામ કર્યું છે. તે વારંવાર તેના પુત્ર પાસે માફી માંગે છે. ત્યારે રાજકુમારે કહ્યું કે હે પિતાજી, તમે જેને મારીને ખાવા માંગતા હતા તે જ પોપટ દ્વારા હું સુરક્ષિત હતો. તેણે મારો જીવ બચાવ્યો છે અને મને મારા દુશ્મનોથી મુક્ત કર્યો છે. રાજકુમારના મોઢેથી પોપટની વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને તે દિવસથી રાજાએ પ્રતિજ્ઞા લીધી કે આજથી તેના રાજ્યમાં કોઈ પણ પક્ષી અને પક્ષી પ્રાણીઓ મારશે નહીં અને દરેક વ્યક્તિને ખોરાક આપશે. પ્રિય ભક્તો, સંન્યાસી શિવ શેઠજીને આવી વાર્તા સંભળાવે છે અને કહે છે કે આવી કેટલીક વાતો બીજાને કહેવી તો જીવનમાં ગંભીર મુશ્કેલીનો સામનો કરી શકે છે. તેથી જ આ વાતો કોઈને પણ ન જણાવવી જોઈએ. જેમ કે તમે તમારી પત્નીને કહ્યું કે તમે કેવી રીતે પૈસા કમાઓ છો અને આજે તમારો વ્યવસાય જોખમમાં છે. પ્રિય મિત્રો, શેઠજીને તેમની ભૂલનો અહેસાસ થાય છે અને તેમની પત્નીને સમજાવે છે કે આ વાતો કોઈને ન કહે. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, આપણી આજની વાર્તા અહીં પૂર્ણ થાય છે. મિત્રો, આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. તો મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.